ધર્મદાય એટલે ધર્મના દાતા છે કે નહીં? જેટલું એમની આજ્ઞા પ્રમાણે કરો એ ધર્મ. પ્રભુએ કહ્યું છે કોરોના આવે ત્યારે સાધુ સાધ્વીએ જે પ્રમાણે આચાર્ય કે એ પ્રમાણે ગોચરી લેવી. પછી ચાહે તો ગોચરી પાણી બધા શુદ્ધ આધાકર્મિક હોય, તમારા માટે બનેલા હોય તો પણ એ તમારા માટે ધર્મરૂપ બનશે, કર્મરૂપ નહીં બને. અને તમે આ ટાઈમે આજ્ઞાથી વિરુદ્ધ જો શુદ્ધ ગોચરી પાણી ગોતવા ગામમાં ફરશો તો એ કર્મ બનશે, એ ધર્મ નહીં બને. સમજ્યા? એ શુદ્ધતાના આગ્રહી કોરોનાને ખતમ જ કરી કેમ ના નાખે? કોણ? તો તમારા બધા આચાર પડાય ને. તમારા કરેલા કર્મો ભગવાન ખતમ કરવા બેઠા નથી, પણ એ ન નડે એવો ધર્મ આપવા બેઠા છે. હા, પ્રભુને ન સ્વીકારો તો એનો દંડ ભોગવવો પડે. આજ્ઞાનો ભંગ કરો તો સરકાર પણ તમને છોડે નહીં, તો ભગવાનની સત્તા પણ છોડે નહીં તમને. આ કોરોના બધા જે છે ને ભગવાનની આજ્ઞા નથી પાડી એના દંડ છે. તો દંડ તો ભોગવવા જ પડે. દંડે ભગવાન જ કરે છે, સ્વયં નથી કરતા કશું જ. બસ એમનું શાસન. દંડ કરે તો કરુણા ક્યારે? દંડ કરે એટલે જ કરુણા છે. માં છે ને છોકરું માંદું પડ્યું હોય પત્યા ખાવા જાય ને એ બે ઝાપટ ઠોકે ને એ કરુણા કહેવાય. અને બાજુનું પાડોશી એને તળેલું મજાનું ચટપટું ખાવા આપે ને તો એ કરુણા ના કહેવાય, એ ક્રૂરતા કહેવાય. અને આ વાત તમે ભણી ગયા છો ગ્રંથોમાં. દીકરો ખોટી આદતોમાં ફસાયો હોય તો મારીને માં એને રસ્તે લાવે એ કરુણા કહેવાય. પણ એને પંપાળે તો હા, અનુગ્રહ ને નિગ્રહ બે કરે તો જ શાસન કહેવાય. શાસના 3 શક્તિ છો. શાસન એ કરે ગડબડ કરતા હો તો, અને રક્ષા એ કરે ફસાયા હો તો. તો ધર્મ પણ એ જ આપે. એમની આજ્ઞા વચ્ચે ના આવે તો તમારી એક પણ ક્રિયા ધર્મ ન બને. મેં ધર્મ કર્યો એમ કેતા નહીં. પ્રભુએ ધર્મ કરાવ્યો. આપણી તો શક્તિ કર્મ કરવાની જ છે, ધર્મ કરવાની છે જ નહીં. પ્રભુ કરાવે તો એ ધર્મ બની જાય, આપણે કરીએ તો કર્મ બની જાય. બધામાં પ્રેરકનું મહત્વ. ના ભાઈ ના, તમે ખાઓ ને તો જ ભૂખ મટે, ભલે ને પછી પથરા. આપણે અનાજની શક્તિ માનવી જ નથી. આપણી ખાવાની શક્તિ છે. પથરાય ખાઈ લેવા, કાંકરાય ખાઈ લેવા, રેતી ખાઈ લેવી, માટી ખાઈ લેવી. ખાવાની શક્તિથી કામ થાય છે ને તો પછી એ જ ખાવું ને. પેલા વાળી કમાવાઈ જવું પડે અનાજમાં, મને તે પેદાય કરવું પડે. તો સરળતાથી મળી જાય. ઉકેડા હોય એમાં તો માલ જેટલું એટલો મળે, કઈ લેવું પછી જો ખાવાથી જ શક્તિ આવતી હોય તો. એટલી તમારી ક્રિયાથી નથી આવતી. ભૂખ સહયોગી કારણ અસાધારણ જોઈએ તો જ આવે. એસિડે પી શકાય અને પાણીએ પી શકાય. શું પીવું? પ્રવાહી બંને છે ને. એસિડ પીવો તો મરી જાઓ, પાણી પીવો તો જીવતા રહો. એ પ્રવાહી હોવાથી કઈ એસિડ પીવાય નહીં. પીવાની શક્તિથી જ થતું હોય તો લેવાની એસિડ જ પીવો ને. પછી તમારી પીવાની શક્તિથી જ થતું હોય તો કામ. બીજાનો ઉપકાર માનતા બહુ છૂંક આવે છે અહંકારને. અને જ્યાં સુધી બીજાનો ઉપકાર જ આપણને જીવાડે છે એ સમજણ ના આવે ત્યાં સુધી
ધર્મનો પ્રારંભ થાય નહીં, અને ધર્મનો પ્રારંભ થાય નહીં તો મોક્ષ માર્ગનો પણ પ્રારંભ થાય નહીં. ચલો, ધર્મ દાય ધર્મ દે શકાય. ધર્મ પોતે આપે છે આજ્ઞા, આપણે પાલન કરીએ એટલે. તો હવે શું કરવું? તો શું આજ્ઞા છે એ બતાડવી પડે. એટલે એ પણ એ જ બતાડે કે આ કર, આ ન કર. ધર્મ દઈ શકાય એટલે માત્ર ધર્મદાથી અટકી નથી જતા. ધર્મ આપવાથી ધર્મ કઈ રીતે મળે એની વ્યવસ્થા કરે છે, એ તમને બતાડે છે. ધર્મ દઈ શકાય. તમારે તમે ધર્મ કર્યો એટલે એના ધણી તમે કે ભગવાન? હવે ચલો એ નક્કી કરો. તમે ટેક્સ ભર્યો એનો ધણી સરકાર કે તમે? ભલે ભર્યો, હવે માલિક કોણ? એ કોણ? તમે. સરકાર. પછી સગવડ કોણ આપે? તમે આપો કે સરકાર આપે? બસ. ધર્મ નાયક પણ નૈતિ નાયક. ધર્મ તરફ લઈ જાય પણ તે જ. એક વાર એમની તરફ તમે નમ્ર થયા કે તરત જ એ ઝડપી લે અને તમને લઈ જાય. બસ તમારે કરવાનું એટલું જ, નમો, બીજું કશું જ નહીં. એ જ નમાવડાવે ને. એ નમાવડાવે ને ત્યારે તમારું દમ નીકળી જાય. પછી તમને પૃથ્વી ગાય બનાવીને નમાડે, તમને અપગાય બનાવીને નમાડે, તમને વનસ્પતિ ગાય બનાવીને નમાડે. એવા નમે શું કામના? તમે એ નમાડે જ છે. પછી આમ સીધા ના નમો તો પછી આખી સત્તા કર્મ સત્તાને સોંપી દે. તો કરાને સીધો એ કર્મ સત્તા કરી નાખે, તમને સત્તા પાઠ લે કે હવે નમતો જ રે બેટા. એટલું કામ તમારે જ કરવાનું છે. પછી ત્યાં માર ખાઈ 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 અહંકાર ઓછો થાય થોડો, આ કામ નિરાતી એટલે પાછો આવે. પાછો આવ્યા પછી મને નમવાનું જ છે ને. પણ પંચેન્દ્રિય તિર્યંશ સુધી કયો આમ આમ ચાલે છે ટટ્ટાર? બધા એના માથા આમ જ હોય છે ને બાપડા. એ નોવેલા જોઈ ને બધા, અડધું ખમાસ નું ચાલુ ને ચાલુ બધા. કોઈ પણ જીવ લો, સાપ જેવા સાષ્ટાંગ કરે, પણ હું નમસ્કાર ચાલુ ને ચાલુ. એક ગેરીલા વાંદરા સિવાય કોણ ટટ્ટાર ચાલે? એક ગેરીલો વાંદરો ટટ્ટાર ચાલે, બીજો કોઈ ટટ્ટાર ના ચાલે. તો ગેરીલા વાંદરા પણ ફોટા જોજો, આવ ટટ્ટાર ને થોડું કામ નમેલો. ટટ્ટાર તો ખાલી આપણે જોઈએ બધા. આમ બે પગ ઉપર ચાલતા શીખે ને એટલે માં કોણ ને બાપ કોણ, ત્યાં પછી ભગવાનનો સવાલ જ નથી પેદા થતો. જે દેખાતા ઉપકારી છે એ ઉડી જાય ને હું જ છું બધું જે કઈ છું એ. કાલ નાકમાંથી લેટ હાલ્યા જતા ને માના હાડલે તો સાફ થતા હતા, અને હવે આમ વટ ફરી આ મારું નાક એટલે ટોપ. શું ટોપ લઈને ફરે છે? કેવું ટોપ હતું એ બધું જોયેલું તારી માએ. માહિતી પાણી તો હેડ્યા જતા હતા. એટલે ન નમે તો ભગવાન નમાડે છે. કેમ ભગવાન નમાડે ને તો નમાડે, નમ લે. હવે પછી એમાં અક્કલ ઠેકાણા આવે ને પછી ખરેખર નમે, માથું ઉપર હોવા છતાં નીચું કરે એટલે ઠેકાણું પડે. ઠેઠ નીચું કરવાનું. પાછું પંચાંગ પણિપાત કરવાના. આપણે સાષ્ટાંગે ના ચાલે. સાષ્ટાંગમાં અડધું જ નમે, પશુની જેમ જ રહે. વૃક્ષમાં તો માથું ઊંધું જ હોય.
નીચે માથું ને ઉપર પગ. મૂળે માથું છે. મનુષ્ય એટલે શું ખબર છે? ઉર્ધ્વ મૂલમ અધઃ શાખા. વૃક્ષ એટલે અધો મૂલમ ઉર્ધ્વ શાખા. મૂળ એટલે માથું. બરોબર, માથું સજ્જડ અંદર છે ને, કેટલું બધું હજારો વર્ષ સુધી એ ઊંધે માથે જ રહે, ઊભો ને ઊભો. અને પછી શું છે, આ બધું પત્યા પછી પાછો મનુષ્યમાં આવે ને ત્યાં પાછો ગર્ભમાં ઊંધે માથે ટટકાવે કે હજી શીખ, હજી તું ઊંધે માથે જ છું. એટલે બહાર નીકળ્યા પછી સીધો રહેજે. પછી સીધો નથી હોતા, પછી આડે માથે હોય છે. પછી મા બાપડાને ઊભો કરે ત્યારે ઉપર માથું આવે. એમાં ટાઈટ થઈ જાય છે બહુ, હવા ભરેલા ફુગ્ગાની જેમ. એટલે જરાક વિષમ પરિસ્થિતિ આવે એટલે પતી ગયું. ફુગ્ગો એમાં એક ટાંચણી આવી જાય, પછી ફુગ્ગો દેખાય જ નહીં, છે ક્યાં એ જ ખબર ના પડે. ભલે આવડો મોટો હોય, પેલા ખુલી ગયેલો. થોડીક અનુકૂળતા મળે ને એની હવાથી ફૂગી જાય, ફુગ્ગો થઈ જાય. ધર્મ આપી, ધર્મ બતાડે પણ, ધર્મના નાયક પણ એ. કારણ વગર ધણીનું કોઈ ચીજ કામ ના આવે. સરકાર ટેક્સ જમા કરે એટલે નાયક થાય. હવે તમને બધી સગવડ આપે, તમે જે માંગો હોય તમારે માંગણી જ કરવાની, અરજી જ કરવાની. અમારા સગવડ આ સગવડ. એટલે પ્રભુ નાયક પણ છે, સારથી પણ છે. આડે રસ્તે જતા હો આજ્ઞા પાલનથી તો પાછા ઠેકાણે પણ લાવે. એ વોર્નિંગ આપે જ છે, 3-4 વાર વોર્નિંગ આપે ભગવાન. જેમ તમે જમો ને કે પેટ ભરી જાય ને એટલે વોર્નિંગ આવે. એ વોર્નિંગને ના સમજો તો ગડબડ થાય. બોલો જમો એટલે વોર્નિંગ આવે. જેમ પેલું કુકરમાં સિસોટી વાગે ને, 3 સિસોટી વાગે, પહેલી, બીજી, ત્રીજી એટલે સમજી લેવાનું કે પૂરી ખીચડી ચડી ગઈ છે, હવે ઉતાર હેઠી, નહીં તો બળી જશે. એમાં આપણે વોર્નિંગ આવે. ઓડકાર, પહેલો ઓડકાર આવ્યો એટલે બેટું એમ સમજે કે હવે જગ્યા થઈ. જગ્યા નથી, પેલું કે વધી ગયું, હવે આનાથી વધારે તારે જરૂર નથી, તારે જેટલી કેલરીની જરૂર છે એટલો માલ આવી ગયો છે. તો ના સમજે, જગ્યાથી સમજીને વળી ઠોકે. પછી બીજી વાર આવે ઓડકાર, બીજી વોર્નિંગ આવે, અને તોય ના સમજે, તોય સમજે જગ્યા થઈ. તો ત્રીજી વાર વોર્નિંગ આપે, અને તોય ના સમજે ને તો પતી ગયું. પછી એટલું ખાય ને ઉપરથી નીચેથી વિભાગ ગંધાય. એ બધું જે ખાય બધું નકામું. માપસર ખાય એ ક્યાંય ગંધાય નહીં, વધારે ખાય એ જ ગંધાય. એટલે ભગવાને વોર્નિંગ આપે. નાની નાની ઠક્કર લાગે, ઠોકર લાગે, પણ ખ્યાલ ના આવે એમને. આ તો હોય, આ કોરોના છે ને વોર્નિંગ જ છે. સીધે સીધા ચાલો, મેં કહ્યું છે એ પ્રમાણે બહારનું ખાવાનું છોડી દો, બગડે ખાવાનું છોડી દો, ગમે તેમ કરવાનું છોડી દો. ના માન્યા એટલે પરાણે ઘરમાં ગાલી દીધા. હવે ઘણું ના ભાવતું હોય ઘરવાળીને ધણીને બેયને, તો એ ઘરનું બનાવીને ખાવું પડે. નહીં તો રોજ બીજો દાડો થાય ને કે આ તો બહાર ટેસડો કરવો છે, કે બધાને ટેસડા બંધ થઈ ગયા. ભગવાને મોટી વોર્નિંગ આપી દીધી. છેલ્લી કક્ષાની વોર્નિંગ હતી. છેલ્લી તો કક્ષાની શું કરે પણ અતિસારમાં ખાવાનું બંધ ના કરે ને, જેમ ઝાડા થાય એમ જગ્યા થઈ સમજે,
આટલા વર્ષો મને આપીને પહેલી જ વાર આપી 100 વર્ષમાં ક્યાં ના ના દર 100 વર્ષે આપે છે ભગવાન. તમે જરાક અતિક્રમણ કરો એટલે આપી દેવાની. જે 2-5 કરોડ ઓછા થયા એ એટલે બાકીના બધા સીધા થઈ જાય એને જોઈને જ. હોશિયાર માસ્ટર હોય ને એ સ્કૂલની અંદર છોકરાઓને દાબમાં રાખવો હોય ને, જે સૌથી જબરો છોકરો ને તોફાની એને જ ઊભો કરીને એવી દાટી આપે ને કે બાકીના બધા તો ચટી ભીની કરીને સીધા જ થઈ જાય એ જોઈને જ. તારા માટે નથી વાત. નીચું કુરા જુએ છે. જબરા છોકરાને ધમકાવે ને આ બાજુ વાળા દબડા હોય ને એ છત્રીએ જાય ભીનું કરે પણ પછી સીધા થઈ જાય, પછી સીધા ઊંધા રસ્તે ના ચાલે. હિન્દુસ્તાનની બહાર જઈ અને કાયદાની વાત ના કરવી.